તારે એને 16 માતૃકા આવે. જ્યારે પહેલાં તો એ ઉપર મંદિર દોરે, એને કટકા કરે અને ધજા દોરતા હતા. અમુક અમુક સમાજમાં એ રિવાજ છે, એ પોસ્ટર ન ચોંટાડે, એ કાયદેસર ગોરપાભાઈ દોરાવડાવતા, ગોરભાઈ એવું દોરતા હતા. એને માતૃકા કહેવાય. અને ભૂદેવ ગણપતિ બેવારે મંડપ મુહૂર્ત કરીને જતા રહે એટલે બપોરે પછી લાપસી કરે. કે ગણેશની લાપસી કરો, ગણપતિની લાપસી હોય. ગણપતિ એ માતૃકામાનું ભૂદેવ આવાહન કરીને જાય. જેથી આપણા વંશનો વેલો વચ્ચે જે લીલા કલરનું છે એ જે અહીંયા વિદ્યાર્થીઓ આપણને બધાને જે વિદ્યાની પ્રાપ્તિ કરાવી, એમાં ભગવતી સરસ્વતીનું સ્થાપન કરવું જોઈએ. અને જ્યાં પર પીળા કલરનું જે સ્થાપન છે એ જે ગુરુનું સ્થાપન થાય. દરેકને ગુરુ હોય જ થાય, ગુરુ વગર લોકો કોઈ હોય નહીં. એ ગુરુની સ્થાપન કર્યું છે. એટલે પછી બી હાથ જોડી, હાથમાં ફૂલ ચોખા રાખી બી હાથ જોડી માં સરસ્વતીને પ્રાર્થના કરવાની કે હે માં ભગવતી, અમને અને અમારા દીકરાને અને અમારા સપરિવારની અંદર કાયમ વિદ્યાની પ્રાપ્તિ થાય. કારણ કે આપણે પાસે બધું હોય, ધન દોલત મકાન બંગલો ગાડી, પ્રાર્થના કરવાની કે હે માં ભગવતી તમે પણ અમારી પૂજાની અંદર પધારો. ઓ મા મેઘાસી દેવી વિધિતા કિલ શાસ્ત્ર સારા ગણનોર સંગા શ્રી ગઢવારયદકુદાધિવાયમેવ સસિમૌલિકૃત પ્રતિષ્ઠ. ઓમ ભર્ગો સ્વાહા. શ્રી સરસ્વતી દેવી નમઃ. અહીંયા સુપારી ઉપર ચડાવી દેવાના, તમારે અહીંયા મૂર્તિ પાસે મૂકી દેવાના. ફરીવાર હાથમાં ફૂલ ચોખા રાખી તમે પણ અમારી પૂજાની અંદર પધારો. ઓમ ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે